વ્યક્તિએ મને એમ કીધું કે ગળે આવી ગયા છે, હવે જો સભામાં નહીં આવે ને તો આવ્યા જેવા નથી રહેવાના. એટલો અન્યાય, એટલો અત્યાચાર, એટલો જુલમ, એટલો ભ્રષ્ટાચાર, ક્યાં જઈને કહેવું, કોને કહેવું, કોણ સાંભળશે? કોઈ જનતાની પીડા સાંભળવા વાળું નથી દોસ્તો. અને એવા સમયે જનતાની પીડા સાંભળવા વાળો કોઈ માણસ ગુજરાતમાં નથી વધ્યો. એવા સમયે વિસાવદર વિધાનસભાના અમારા ખેડૂતોએ, અમારા આગેવાનોએ ગુજરાતની જનતાને એક નવી આશા અને દિશા આપવાનું કામ કર્યું છે દોસ્તો. અને જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું, આખા ગુજરાતમાં લોકો ખૂબ ખુશ થયા, ખૂબ ખુશ થયા, જબરજસ્ત મજા લીધી દોસ્તો. 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારને, આટલું ખુશ માણા કોઈ દી નથી જોયું દોસ્તો. આ પહેલી વાર માણા આટલું ખુશ છે, પહેલી વાર લોકો ખુશ થયા. પણ મારી વાતની શરૂઆત એક પીડા સાથે કહેવી છે. મેં ગઈકાલે સુરેન્દ્રનગરમાં આ વાત કીધી. મને એક વાત મનમાં બહુ ખટકે છે, દુખે છે, પીડા થાય છે, આઘાત લાગે છે. ઈ વાત એમ છે કે અનેક લોકોએ અમને એમ કીધું, મીડિયાના આગેવાનો, રાજકીય આગેવાનો, બીજા ત્રીજા ઘણા લોકોએ અમારું એવું ધ્યાન દોર્યું, સતત ધ્યાન દોરે છે, એમ કે છે કે તમારી સભામાં ભલે માણસો આવે પણ શહેરોમાં તમને કોઈ મત નહીં દે, શહેરમાં તો ભાજપ જ આવશે. હજુ દોસ્તો, જ્યારે કોઈક માણસ અમદાવાદના એસજી હાઈવે પર મીડિયાના સ્ટુડિયોમાં બેસીને અમને એમ વાત કહે ને કે શહેરમાં તમને મત નહીં દે, ત્યારે મને અંદરથી એવો વિચાર આવે છે કે આ શહેરમાં રહેતા માણસો છે કોણ? ક્યાંથી આવે? આ માણસો ક્યાંથી આવ્યા શહેરમાં? મને એમ થાય કે રાજકોટના આગેવાનો, મીડિયાના મિત્રો, રાજનીતિના જાણકારો, પોલિટિકલ પંડિતો એમ કે શહેરમાં તમને મત નહીં દે, ત્યારે મારા મનને હું પ્રશ્ન પૂછું છું કે આ શહેરનું માણા આવ્યું ક્યાંથી? જે લોકોને એના ગામની અંદર ખેતી કરવા માટે પાણી ન મળ્યું, ઈ અહીંયા શહેરમાં આવ્યા. જે લોકોને એના બાપ દાદાના ગામમાં સામાજિક સલામતી ન મળી, લાચારી સાથે બાપ દાદાનું ગામ છોડીને શહેરમાં આવ્યા. જે લોકોને ગામની અંદર હારી સ્કૂલ ન મળી, ઈ મજબૂરી સાથે બિસ્તરા પોટલા લઈને શહેરમાં હારા જીવનની તલાશમાં અહીંયા આવ્યા. જે લોકોને ગામડામાં હારો ડોક્ટર ન મળ્યો, એ લોકો મજબૂરી સાથે શહેરમાં આવ્યા. જે લોકોને ગામમાં એક તૂટેલી બસ ન મળી, એ લોકો અહીંયા આશા સાથે શહેરમાં રહેવા આવ્યા. ગામમાં ભાજપના રાજમાં ડોક્ટર નહીં, શાળા નહીં, બસ નહીં, પાણી નહીં, સલામતી નહીં, તમામ બાજુથી થાકેલો માણસ એક ઉમ્મીદ લઈને શહેરમાં આવ્યો. એ થાકેલો માણસ અમને મત નહીં દે એમ કે, ત્યારે મને એમ થાય કે તો અમે ખોટી દિશામાં છીએ કે કોણ ખોટી દિશામાં છે એ હજુ વિચારવું પડશે. આજ આ મવડીમાં કે રાજકોટમાં કે અમદાવાદમાં કે સુરતમાં રહેનારા લોકો છે કોણ? ક્યાંથી આવ્યા? બાપ દાદાનું ગામ, બાપ દાદાની ડેલી, એને આપણા વારસા વાળો મકાન મૂકીને અહીંયા કોઈને આવવું ન ગમ્યું હોય, કોઈને અહીંયા આવવું ન ગમ્યું હોય. શું કામ આવવું પડ્યું? અને અહીંયા આવ્યા પછી જે લેવા આવ્યા હતા, અહીંયા જે મેળવવા આવ્યા હતા એ મળ્યું. ગામડામાં શાળા નહોતી, શહેરમાં આવ્યા, શહેરમાં સરકારી શાળા નથી, પ્રાઇવેટ શાળા વાહ ફાડી નાખે એવી ફી લઈ જાય છે. ગામડામાં ડોક્ટર નહોતા, દવાખાના નહોતા, એટલે શહેરમાં આવ્યા. ક્યાં દવાખાના? ડોક્ટર CR પાટીલ અને ડોક્ટર હર્ષ સંઘવીએ દાટ વાળી દીધો છે ગુજરાતનો. બીજે ક્યાંય ડોક્ટરો નથી, બીજે ક્યાંય ડોક્ટર નથી. બે ડોક્ટર, એક ભેંસનો ડોક્ટર ને એક ગધેડાનો ડોક્ટર. દોસ્તો, કોઈ એમ કે આ શહેરના માણા મત નહીં આપે, ત્યારે મારી અંદરનો ગામડાનો આદમી, ગામડાની વાત, ગામડાનું મારું વ્યક્તિત્વ છે ને, એ મને બહુ કોસે, અંદરથી દુઃખ અપાવે છે. મને એમ થાય કે મારો ભાઈ મને મત નહીં આપે, મારા માવતર મને મત નહીં આપે, મારી માયું મને મત નહીં આપે. હું કામ મને મત નહીં આપે? તમે ગામડાના, હું ગામડાનો. તમે ગામડામાંથી હારું ગોતવા અહીંયા આવ્યા, અમે ન્યાન્યા રહ્યા છીએ. વાત તો આપણા બેયની એક જ છે, તો અમને મત નહીં દે? અમને એ વાત એટલી બધી ખટકે છે. હું આજ મારી બળતરા, મારી પીડા તમારી સામે મૂકું છું કે ગામડું છોડીને લાચારીમાં આવીને રાજકોટમાં પરાણે રહેતો માણા અમને મત નહીં દે? અને તો કોને મત દે?
જે ભાજપે તમને ગામડું છોડવા મજબૂર કર્યા એને દોસ્તો 10,000, 15,000, 20,000 ની નોકરી કરવા માટે કેવડી વેઠ ઉતારવી પડે, કેટલી મજૂરી, કેટલી લાચારી, એની તો વાત તમે મારા કરતા વધારે જાણો છો. હું મેળવી લીધું અહીંયા આવીને. દોસ્તો, હું તમને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારા દીકરાને આશીર્વાદ આપો, તમારા ભાઈને આશીર્વાદ આપો, આ તમારા છોકરાને જરાક આશીર્વાદ આપો તો અમે ગાંધીનગરમાં જઈને ઘણું સારું કામ લોકો માટે, જનતા માટે કરી શકીએ એમ છીએ. દોસ્તો, સરકાર પાસે આપણે શું માંગ્યું? આજ અમે લોકો આંદોલન કરીએ, ધરણા કરીએ, રેલી કરીએ, લોકોનો અવાજ ઉઠાવીએ તો સરકાર પોલીસ મોકલે. અનેક જગ્યાએ પોલીસની ગાડીઓ, બંબા, દંડા, બંદૂકો, ટીયર ગેસ. દોસ્તો, હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે સરકાર પાસે શું માગી લીધું કે એને આપણી સામે બંદૂકના નાળચા ભરાવ્યા? આપણે એની પાસેથી શું માગ્યું? કશું જ નથી માગ્યું. આપણે એની પાસે એટલું માગ્યું કે ભાઈ સાહેબ, અમારા છોકરાને 2 ચોપડી ભણાવી દો ને તો એનું જીવન સુધરી જાય, અમે તો મજૂરીઓ કરી કંઈક એનું સારું થાય, બાપા ભણાવો. આપણે એમ કીધું કે આપણા છોકરાને ભણાવી દો. સરકારે આપણી સામે પોલીસ મોકલી, સ્ટાફ મોકલ્યો, સિસ્ટમ મોકલી કે જાઓ, તમને નથી ભણાવવા, ભણવું હોય તો જાજો પ્રાઇવેટ શાળામાં, દેજો રૂપિયા, નતર રહેજો અભણ. દોસ્તો, હું માગ્યું સરકાર પાસે? એક હારું દવાખાનું, એક હારી બસ, એક હારી નિહાળ અને થોડી ઘણી સુખ શાંતિ સલામતી માગી કે ભાઈ અમને કોઈ કારણ વગરનો હેરાન ન કરવો જોઈએ. સલામતી માગી, શાળા માગી, દવાખાનું માગ્યું. સરકારે શું આપ્યું? દોસ્તો, કશું જ આપ્યું નહીં. અને જ્યારે જનતા માગવા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે. અને જનતાએ શાળા માગી, સાંભળજો શાંતિથી, દિલમાં ઉતારવા જેવી વાત છે. જનતાએ શાળા માગી, સરકારે શાળા ન આપી. જનતાએ કીધું કે મેલ લપ પડતી ભાઈ, અમે અમારી પ્રાઇવેટ શાળા ખોલી લેવું. સમાજોએ પોતાની શાળા બનાવી, હોસ્ટેલો બનાવી, યુનિવર્સિટીઓ બનાવી, અલગ અલગ જ્ઞાતિએ પોતાના બાળકોની ભણવાની વ્યવસ્થા પોતે કરી લીધી કે ભાઈ આ ભાજપ વાળાના ભરોસે રહેશું તો છોકરા અભણ રહે. દરેક જ્ઞાતિએ પોતાના દમખમ ઉપર, પોતાના કાંડાની તાકાતથી પોતાની સંસ્થા બનાવીને પોતાના સમાજનો રસ્તો કર્યો કે આની વાટે ન રહેવાય. જનતાએ દવાખાના માંગ્યા, સરકારે ન આપ્યા તો દરેક જ્ઞાતિએ જેવી જેની ક્ષમતા એવડા દવાખાના, એવડી વ્યવસ્થા ઊભી કરીને કીધું કે ભાજપની વાટે ન રહેવાય, આપણી જ્ઞાતિનું દવાખાનું બનાવો ને આપણું હચવાઈ જાય. જનતાએ બસ માંગી, સરકારે બસ ન આપી તો જનતા પ્રાઇવેટ બસમાં ચડી ગઈ કે કઈ વાંધો નહીં, ભાજપની બસની વાટે નથી રહેવું, જે મળ્યું સાધન લઈને આપણે જ્યાં જવું છે ત્યાં જઈએ. જનતાએ એક ટપાલ લખવા માટે ટપાલી કે પોસ્ટમેન માંગ્યો. સરકારે ટપાલમેન, પોસ્ટમેન ન આપ્યું. જનતાએ કીધું કાંઈ નહીં, પ્રાઇવેટ કુરિયર કરો. જનતાએ સરકાર પાસે જે સુવિધા માંગી સરકારે ન આપી. સમાજે રસ્તો ગોતી લીધો, કાંઈ નહીં ભાઈ, બધું ઘરનું કરી લેવું. સરકાર પાસે તો છેલ્લે આશા એટલી રાખી, કાકા કાંઈ ન આપ્યું, કાંઈ નહીં, એક હારો રોડ તો બનાવી દો. દોસ્તો, તમે વિચારો કે તમે શાળા બનાવી શકો ઘરની અથવા સમાજની, સમાજનું દવાખાનું બનાવી શકો, સમાજના નામે બસ લઈ શકો, એમ્બ્યુલન્સ લઈ શકો, પણ સમાજના પૈસે રાજકોટના રોડ બનાવી શકશો? શક્ય છે કે નહીં? કયો જય. એક કામ આની પાસે માગ્યું, કાકા તે 100 કામ નથી કર્યા, કાંઈ નહીં, એક હારો રોડ બનાવ્યા, વાત પતે. એક કામ હોપ્યું, એ કામમાં કાંઈ ભલી વાર નથી. દોસ્તો, એવી સરકાર ગાંધીનગર થી લઈને રાજકોટના બજારમાં બેઠી છે. એક કામ એનાથી ન થયું. તમે બધું તમારી રીતે મેનેજ કર્યું. મકાન તમે બનાવ્યા, દુકાન તમે બનાવી, સોસાયટીઓ તમે બનાવી, જીઆઈડીસી તમે બનાવી, શાળા તમે બનાવી. સરકાર પાસે 2 જ વાતની આશા હવે જનતાને છે, ત્રીજું કામ એની પાસે જોતું જ નથી. એક કંઈક થોડા ખારા રોડ બનાવે અને એક કંઈક અમે શાંતિથી જીવવી, કોઈ 2 નંબરિયા માથા ભારે આવીને અમને હેરાન ન કરી જાય. 2 જ વસ્તુની આશા સરકાર પાસે જનતાએ રાખી છે. અને બંને આશામાં શું થયું? રોડની આશા, રોડ નો બન્યા. આખા ગુજરાતમાં જોઈ લો કેવા રોડ છે. રોડ જો ઘરના પૈસે બનતા હોત ને તો માણા તો એટલું બળુકું છે, ઘરના પૈસા જેસીબી રોડ રોલર બનાવીને ફેરવી નાખ્યું હોત ક્યારનું, પણ નથી બનતા. અને એક આશા આપણે સરકાર પાસે રાખી, સલામતીની. દોસ્તો, તમે ઘરની શાળા ખોલી શકો, ઘરનું દવાખાનું, ઘરની બસ, ઘરની હોસ્ટેલ, ઘરનું બધું ખોલી શકો.
ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો? હા કે ના કયો ભાઈ, ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો? કે આ ફલાણી જ્ઞાતિનું પોલીસ સ્ટેશન ખોલ્યું, ગોપાલભાઈના હસ્તે ઉદ્ઘાટન. દોસ્તો, કેટલીક વસ્તુ એવી છે જે માત્ર ને માત્ર સરકારથી જ થવાની છે. સરકાર સિવાય સમાજ નહીં કરી શકે. સરકારી કામ નહીં કરી શકે. સમાજ સિવાય, સમાજથી જે થતું હતું એ સમાજે કર્યું. હું તમને કેટલીક ઘટના જણાવું, પછી વાત કહું. વિચારજો દિલ ઉપર હાથ રાખીને કે છરી મારી દેવી કોઈને સામાન્ય વાત થઈ ગઈ. છરી મારી દેવી, ખૂન કરી નાખવું, કુહાડી મારી દેવી, ધારિયા મારી દેવા, ઉપર ગાડી ચડાવી દેવી, ગમે એનું ગળું કાપી નાખવું, ગુજરાતમાં આવું સામાન્ય થઈ ગયું છે. પહેલા હું તમને કેટલીક ઘટના કહું કે આ ઘટના શું બને છે. 20મી ઓગસ્ટ 2025 ના રોજ 10મા ધોરણના વિદ્યાર્થીને 8મા ધોરણના વિદ્યાર્થીએ અમદાવાદમાં છરી મારી દીધી અને છોકરો મરી ગયો. સપ્ટેમ્બર 20, 2025 ના રોજ વૈભવ મનવાણી નામનો છોકરો અમદાવાદમાં એની ફ્રેન્ડ સાથે બેઠો હતો અને એક સનકી માણસ આવ્યો, છરી મારી દીધી, છોકરાને મારી નાખ્યો. ઓક્ટોબર 9, 2025 ના રોજ નરેશ ઠાકોર નામના વ્યક્તિએ 10,000 રૂપિયાની લેતી દેતીમાં છરી મારી દીધી, મારી નાખ્યો. સપ્ટેમ્બર 14, 2025 ના રોજ અમદાવાદની રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને લેવા દેવા વગરનો, ખાલી ભાડા જેવી મેટરમાં છરી મારી દીધી, મારી નાખ્યો. ઓગસ્ટ 2021 ના રોજ 5,000 રૂપિયા જેવી મેટરમાં 5,000 ની લેતી દેતીમાં છરી મારીને મારી નાખ્યો. જુલાઈ 2016, 2025 માં 16 જુલાઈ 2025 ના રોજ એક વ્યક્તિએ એની દીકરીને લફંગા હેરાન કરતા હતા તો એ લફંગાને ઠપકો આપ્યો કે તમે અમારી છોકરીની આવી રીતે હેરાનગતિ ન કરો. લફંગાએ છોકરીના બાપાને છરી મારીને મારી નાખ્યો. દોસ્તો, મહીસાગરની અંદર 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશિપ કરવાની ના પાડી, છરી મારી દીધી, મારી નાખી બાલાસિનોરમાં. આણંદની અંદર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મોર્નિંગ વોકમાં ગયા, લફંગાઓ આવ્યા, છરી મારી દીધી, પૂર્વ કોર્પોરેટર